તો આપણે પ્રદર્શન જોઈને આવી ગયા તો સરસ મજાની એક વ્યવસ્થા રાખેલી છે. આ બાજુથી બધા પ્રદર્શન જોઈ અને બહાર નીકળે તો આપણે શેરડીના રસની અને ફ્રૂટ ડીશની વ્યવસ્થા રાખેલી છે. તો તે બાજુ આપણે જઈએ કે કેવી વ્યવસ્થા ને છે તમને બધાને બતાડું. એના પણ દાતા છે શેરડીના રસ અને ફ્રૂટ ડીશના. આ બાજુ શેરડીનો રસ અને ફ્રૂટ ડીશ છે, તમે જોઈ શકો છો. અમારા લેવા પટેલ રામપરના લોકો છે ને આપણે શેરડીનો રસ પીરસી રહ્યા છે. જો આયરા તાજો તાજો શેરડીનો રસ ત્યારે જ કાઢીને આપણે આપીએ. જો આ બાજુ ફ્રૂટ ડીશ છે, આવી રીતે રેડી કરેલી હોય અને આપણે લેતું જવાનું ફ્રૂટ ડીશ. તો જો એને આપણે બધા ફ્રૂટ ડીશ લેવા માટે આવે છે. શેરડીનો રસ છે એ પીવે છે. અલગ અલગ છે બધું. બહુ બધી જવો ટ્રાફિક છે શેરડીના રસમાં અને ફ્રૂટ ડીશમાં. જોવાને આપણે રામપરની બેનું છે એ લોકો ફ્રૂટ ને એ બધું કટિંગ કરે, છોલે અને સીધું આ બાજુ આવે આપણું ચોકીમાં. જો આ બાજુ ફ્રૂટનું ને એનું કટિંગ થાય છે, છોલવાનું ને કામ ચાલુ જ છે. જો આ બાજુ ફ્રૂટનું ને એનું કટિંગ થાય છે, છોલવાનું ને કામ ચાલુ જ છે. કેમ ઓળખું? જો કેવી રીતે કટિંગ ને થાય છે તમને બધું જોઈ રહ્યા છો. તો જો શેરડીના જ્યુસનું પણ એને આપણે મશીન છે આખું. તો આવી રીતે થોડોક ગ્રાઇન્ડ પીલી અને રાખી દીધો છે. હમણાં જ વળી પાછું મશીન ચાલુ થશે થોડી વારમાં. ઓ બાજુ જો શેરડીનો ઢગલો ને પડ્યો જ છે. જો હવે આપણે જવાના છીએ કિચન તરફ. તો જાતે કિચન એવું છે જ્યાં બધું ઓર્ગેનિક જમવાનું ને બધું મળતું હોય એવું છે આખું. તો ચાલો સૌથી પહેલાં આપણે કિચન તરફ જઈએ અને ત્યાંનું બધું તમને બધાને રિવ્યૂ ને બતાવું. એમાં ઘી પણ એકદમ ઓર્ગેનિક ગાયનું, દેશી ગાયનું ઘી તમને ખાવા મળે. ઓર્ગેનિક ઘઉં, શાકભાજી બધા ઓર્ગેનિક. તો ચાલો આપણે જઈએ રસોડા તરફ. ફાઇનલી ઝાંકણે રસોઈને બને છે, જમવાનું બનેલું છે. એ બાજુ આપણે આવી ગયા છીએ. તો સૌથી પહેલાં હું તમને કિચન આખું બતાડું. ચાલો. હા જો અમારા ગામના બધા વૃદ્ધ ને મોટા માણસો ને બધા સેવામાં જોડાઈ ગયા છે. આ જો સામે બેઠા છે ને અમારા વાળસર ગામના લખુ બાપા છે. કેમ છે લખુ બાપા? કેમ અમને બરાબર હે, તમને કેમ? તો જો બધું સરસ મજાનું. ગેસ ઉપર કાંઈ નથી બનતું, બધું ચૂલા ઉપર બને છે. તો જોવાને આપણે ફૂલવાડી ને બધું રેડી થઈ ગયું છે. આ બાજુ જો બધી બહેનો પૂરીને વણે છે, સરસ મજાની સેવા કરે છે. પૂરી છે આ. જો સામેની બાજુ તારવાનું ને બધું કામ ચાલુ છે. આ બાજુ પૂરી તરાય છે. આંટી લઈને ઊભા છે. ભરત ભરત
જોવાને ગરમ ગરમ પૂરી રેડી થાય છે. આ બે ભાઈ છે એ સીધી કઢાઈમાં નાખતા આવે, પૂરી તરાઈ જાય ને એવી મસ્ત પૂરી જો રેડી થાય છે. આ બાજુ જો શાક રેડી થાય છે. જો શાક મિક્સ થાય છે, વઘારને ડેવાઈ ગયો છે. તો જો અને આપણે બધું ઓર્ગેનિક શાક આવી ગયું છે કાલની તૈયારી માટે કે સાંજની તૈયારી માટે. છે એ ખજૂર પાક નું કટિંગ કરી રહ્યા છે સ્વયંસેવકો ગુરુકુલના ભંડારમાં બનાવે છે ખજૂર પાક. બોલો જો આખું હલવાનું કન્ટેન ભરેલું છે, બધી ચોક્યું ભરેલું છે આખું. જવા શામજીભાઈ ખોલે છે. હા હવે ખોલી નાખ્યો શામજીભાઈ. આ બાજુ ગુલાબજાંબુ છે. ચોકી આખી ગુલાબજાંબુ ભરેલી છે. બધું બાપાને ઓર્ગેનિક જ વપરાય છે. ઘી તેલ બકાલું ઓર્ગેનિક વપરાય છે. બાજરો ઘઉં બધું ઓર્ગેનિક બધું. શાક બકાલું ને એ બધું ઓર્ગેનિક. જો અને આપણે તમામ વસ્તુ બધી ઓર્ગેનિક વપરાય છે. જય સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. તમારું નામ શું છે? હિતેશ લાલજી કેરાઈ. તમે ક્યાંના છો? હું અહીંયા જ પાડોશી ગામનો રામપર વેકરા. તો અને આપણે બધું જે જમવાનું ને બને છે તો મેં એવું સાંભળ્યું કે આપણે બધું જેમ બને એમ બધું ઓર્ગેનિક વાપરવાનું છે, તો સાચું છે કે ખોટું? ના ના, એ તો એકદમ સાચું છે. કારણ કે અહીંયા કને અમે પહેલેથી જોઈએ છીએ તો તપોવન ધામ છે એ પહેલેથી ઓર્ગેનિકમાં વધારે માને છે. અને પહેલું પગલું માંડ્યું હતું એ પણ ઓર્ગેનિક માટે સંતોએ પહેલું પગલું માંડ્યું છે. તો અમે અહીંયા કને જે ભોજન બનાવીએ છીએ એની અંદર ઘી ને બધું વાપરીએ છીએ. મોસ્ટ ઓફ એટલી બધી તૈયારી કરી છે કે સૌથી મેક્સિમમ જેટલું વાપરી શકાય એટલું બધું ઓર્ગેનિક જ વાપર્યું છે. 100% તો ના કહી શકીએ પણ 75% અમે બધું ઓર્ગેનિક જ વાપરીએ. ઓર્ગેનિક શાકભાજી બધું ઓર્ગેનિક. હા, બધું કમ્પ્લીટ શાકભાજી ઘી તેલ બધું ગાયનું ઘી અમે વાપર્યું છે અહીંયા કને. અને તેલ અમે મગફળીનું અહીંયા કને એ ઓર્ગેનિક જ મગફળી કરી હતી એનું અમે તેલ બનાવીને જે ઓર્ગેનિકમાં વાપર્યું છે. તો એમ કે આવું ક્યાંય થાય છે આપણો જે લેવા પટેલમાં જગન છે કે ફંક્શન છે કે ક્યાંય ઓર્ગેનિક નું ક્યાંય થતું નથી? એટલે આમ જોવા જઈએ તો ઓર્ગેનિક નું પ્રમાણ બહુ ઓછું છે. એટલે અત્યારે હજી બીજી જગ્યાએ ક્યાંય ચાલુ નથી થયું, પણ અહીંયા તપોવન ધામની અંદર સૌ પ્રથમ આ પ્રોગ્રામ થયો એની અંદર આ ચાલુ થયું છે એટલે બહુ સારું કહેવાય. સારું કહેવાય કે સ્વામી ઘણો બધો પ્રયાસ કર્યો છે ઓર્ગેનિક બધું વાપરવાનો. ચોક્કસ. થેન્ક યુ. ઓકે, આભાર. જવાબ બાપા છે ને બધા સેવામાં છે. હવે બાપા રોજ કેટલા માણસોની રસોઈ બનેરી? રોજ 3,500-4,000. તો સવારના બપોરના જે આપણું જમવાનું છે તો બપોરના ટાઈમ ના બધાના જે માણસોનું જમવાનું છે એમાં આશરે કેટલા માણસો આપણા જગ્નમાં આવે છે? 4,000 બપોરને જમે, 5,000 સાંજે જમે. 5,000 સાંજે, 4,000 બપોરના. તો એ બધાનું ઓર્ગેનિક જમવાનું. તો જો આ બધા બાપા છે ને સેવામાં જોડાયેલા છે રસોડાની. તો ચાલો આપણે કિચનની બધી મુલાકાત લીધી કે સરસ મજાનું અને આપણે મેક્સિમમ અહીંયા આપણે બધું ઓર્ગેનિક ને મળે છે. તો જમવાનું બધું ઘી તેલ સહિત બધું શાકભાજી, ઘઉંનો લોટ છે, ખજૂર પાક છે, બધું ઓર્ગેનિક વસ્તુમાંથી બને છે. તેવું કિચન આપણે ક્યાંય નહીં જોયું હોય જિંદગીમાં. અને જિંદગીમાં મેં પહેલી વાર આવો કિચન જોયો છે કે જ્યાં ને ઓર્ગેનિક બધું વપરાતું હોય અને આવો જગ્ન હોય કે જ્યાં ને સંસ્કારોનું સિંચન થતું હોય. આપણા જે હિન્દુ ધર્મના 16 સંસ્કાર છે એનું સિંચન થતું હોય એવો એ પહેલો પ્રોગ્રામ છે મારી જિંદગીમાં. 27 વર્ષમાં મેં જિંદગીમાં એવો પહેલો પ્રોગ્રામ જોયો છે.
કે ઝાકને સંસ્કારોનું સૂચન. હવે એ બાજુ જવાની છીએ, ઝાકને ઓર્ગેનિક વસ્તુઓ વપરાય છે, જેમ કે આ વાડીનું જે આપણે ખાતર કે નાખતા હોય એ પણ ઓર્ગેનિક અને આપણે વેચાય છે. સાથે આપણે જે લિપ બામ છે, વાળનું તેલ છે, શેમ્પૂ છે, હેન્ડવોશ છે, ફેસ વોશ છે, બધું અને આપણે બનાવવામાં આવે છે, એનું વેચાણ થાય છે. તો તમને બધાની બધી પ્રોડક્ટ બતાડું. અને આપણે તપોવન ધામમાં જે બાળકો ભણે છે એ લોકો બધું વેચાણ કરે છે. તો ચાલો તમને બધાને બતાડું. ઝાકને ઓર્ગેનિક વસ્તુઓ વપરાય છે. ગોપત પંચગવ્ય સેવાથી ગાય માતાની સેવા કરી બધી વસ્તુ વેચાય છે. જોવાની આપણે માણસો ઘણી બધી ખરીદીને કરે છે. જો અને આપણે નેચરલ સાબુ છે નાવાના. તમે એને આપણે શું વસ્તુ આપણી મળે છે ગુરુકુલમાં? જો અને આપણે ઘણી બધી વસ્તુ છે. આ બધા અલગ અલગ સાબુ છે, કેસુણાનો છે, પછી કપૂર છે, નીમ છે, મિલ્ક કેસર છે, ફેસ વોશ, શેમ્પૂ, ઘણી બધી આઈટમો છે. આપણે કાનના ને નાકના અને ટીપા છે અલગ અલગ. તમે જોઈ શકો છો. ઘી છે, આપણે ઘરે ફટાકે કરી એની ફિનાઇલ ને બધું છે, તમે જોઈ શકો છો. જો આ બધું છે, ઘી ને છે, ઓર્ગેનિક ઘી છે, મધ છે, મધના પણ ફ્લેવર છે અલગ અલગ. ગોપત ગોળ છે, તો ગોળ તો અહીંનો બહુ જ સારો છે, અમે ખાઈ છીએ. ગોળ છે, ફિનાઇલ છે, અમે બધું લઈ જ છીએ. જો આ છે દેશી ગાયનું ઘી છે, આનું સરસ મજાનું. જો તમને ખબર જ પડાવતી હશે જોઈને કે આ દેશી ગાયનું ઘી છે. જોવાય આપણે ઓર્ગેનિક ગોળ પણ છે, પણ આ ગોળમાં એવું છે કે ઓર્ગેનિક આપણે લઈએ પણ એનો ભૂકો કે કાંઈ આવતું નથી. ને આ ગોળ એટલો સારો છે કે એકદમ મીઠાશવાળો નથી હોતો. આપણે ચાયમાં, દૂધમાં, ગમે ત્યાં આપણે નાના છોકરાને પણ પીડાવી શકીએ ને એવો ગોળ છે. આ પણ મેં ઘરે પ્રોડક્ટ વાપરું છું ગોળની. તો બહુ સારો ગોળ છે. ઘીને છે તો ઘીને લેવાની જરૂર નથી અમને લોકોને, કારણ કે અમારા ઘરે જ ગાયોને છે એટલા માટે. તો અંકલ આ ઘીની કિંમત શું છે? 2000 રૂપિયા કિલો કેજી. જોવાને આપણે ગોળ છે ને બધું અલગ અલગ છે. મધ છે, મધમાં ફ્લેવર છે કે શું છે? કેટલા ફ્લેવર બનાવો છો? અલગ અલગ ફ્લેવરનું જોવો છે મધ. ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે. જોવાને આપણે છે જે આપણે વાડીમાં છંટકાવ કરતા અહીં છીએ એ બધીનું ઓર્ગેનિક ખાતર બધા વેચાય છે.